આ મંદિરમાં તમને હજારો ઉંદરો આમથી તેમ ભાગતા જોવા મળે છે. અહીં ઉંદરોને જોઈ શ્રદ્ધાળુઓ તેને ડરીને મારતા કે ભગાડતા નથી, પણ પૂજા કરે છે. અહીં ઉંદરોએ ખાધેલો પ્રસાદ અને પાણીને પવિત્ર માની શ્રદ્ધાળુઓ ગ્રહણ કરે છે. જો કોઈ ઉંદર ભૂલથી તમારા પગ નીચે કચડાઈને મરી જાય તો તમારે બદલામાં સોનાનો ઉંદર બનાવી મંદિરને દાનમાં આપવો પડે છે. આ ઉંદરો ના કચડાય એના ડરમાં ઘણા ભક્તો ઘૂંટણીએ ચાલીને જાય છે. રાજસ્થાનના બિકાનેરમાં આવેલા કરણી માતા મંદિરમાં એક કે બે નહીં પરંતુ 25,000 ઉંદરોનો વસવાટ છે. આ ઉંદરો કાબાના નામે ઓળખાય છે. એવી માન્યતા છે કે આ ઉંદર કરણી માતાના પુત્ર અને તેમના વંશજો છે, જે હંમેશાથી અહીંયા રહે છે. માન્યતા અનુસાર વર્ષો પહેલા અહીં માં દુર્ગા કરણી માતાના રૂપમાં રહેતા. જ્યારે કરણી માતાના દીકરાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું ત્યારે તેમણે યમરાજ પાસે દીકરાનો જીવ પાછો આપવા આજીજી કરી. માતા કરણીની જીદ બાદ યમરાજે વરદાન આપ્યું કે તમારો દીકરો અને આવનારા તમામ પુરુષ વંશજ અહીં ઉંદરના રૂપમાં જન્મ લેશે. ત્યારથી લઈને આજ દિન સુધી મંદિરમાં માત્ર ઉંદરો જ જોવા મળે છે. આ તો ઠીક, વૈજ્ઞાનિકો પણ એ જોઈને હેરાન છે કે અહીં આટલી મોટી સંખ્યામાં ઉંદર હોવા છતાં તેમનાથી કોઈ બીમારી પણ નથી ફેલાતી. આ મંદિરમાં એક માન્યતા એવી પણ છે કે જો તમને અહીંયા સફેદ ઉંદર નજરે પડશે તો તમારી તમામ મનોકામના પૂર્ણ થઈ જશે. જો કે ઘણા ઓછા ભક્તોને આ સફેદ ઉંદર નજરે પડે છે.